હેલો એન્ડ વેલકમ ડે સ્ટુડન્ટ્સ. આજના વિડિયોમાં આપણે શીખીશું ધોરણ 10 ગણિત પ્રકરણ નંબર 14 આંકડાશાસ્ત્ર. જેમાં શીખીશું આપણે વર્ગીકૃત માહિતીનો બહુલક. વિદ્યાર્થી મિત્રો, વર્ગીકૃત માહિતી એટલે શું? તો આપણને એવી રકમ આપેલી હોય કે જેની અંદર આ રીતે વર્ગ આપેલા હશે. એટલે કે જે પહેલું કોષ્ટક હશે એમાં વર્ગનું કોષ્ટક હશે. એમાં આ રીતે તમને વર્ગ આપેલા હશે 1 થી 3, 3 થી 5 આ રીતે આપેલા હશે. વર્ગ બદલાઈ શકે છે, કદાચ 0 થી 10 હોય, 10 થી 20 આ રીતે તમને કોઈ પણ વર્ગ આપેલા હોય અને નીચે એક બીજું કોષ્ટક આપ્યું હશે. આ કોષ્ટકને આપણે કહીશું આવૃત્તિનું કોષ્ટક. ઉપરનું કોષ્ટક જે છે એને કહીશું વર્ગનું કોષ્ટક, નીચેનું કોષ્ટક જે છે એને કહીશું આવૃત્તિનું કોષ્ટક. જો આપણને આ રીતે રકમમાં કોઈ માહિતી આપી હોય અને એ માહિતીનો આપણે શોધવાનો હોય તો આપણે એવી માહિતીને વર્ગીકૃત માહિતી આપણે કહીશું. તો અવર્ગીકૃત માહિતીમાં આપણે કોઈ સૂત્રની જરૂર નથી. આપણે ડાયરેક્ટ જ અવર્ગીકૃત માહિતીનો બહુલક શોધ્યો, જે આપણે આગળના વિડિયોમાં શીખી ગયા. હવે આજના વિડિયોની અંદર જો આ મુજબની આપણને માહિતી આપી હોય તો આપણે બહુલક કઈ રીતે શોધો તે આપણે શીખીશું. તો બહુલક શોધવા માટે મુખ્યત્વે આપણે આ સૂત્રનો ઉપયોગ કરવો પડશે. તો બહુલક z, બહુલકને આપણે z વડે દર્શાવીશું. હવે એક વસ્તુ યાદ રાખીશું કે આ સૂત્રમાં દરેકે દરેક સંજ્ઞા જે છે બીજી એબીસીડીમાં છે. તો આ l પ્લસ કૌંસની અંદર f1 f0 છેદમાં 2f1 f0 f2 ગુણ્યા h. આ થઈ ગયું આપણું બહુલકનું સૂત્ર. મિત્રો, સૂત્ર તો યાદ થઈ જશે, પણ આપણે આની અંદર ટોટલ 5 સંજ્ઞા છે. એક l છે, એક f1 છે, એક f0 છે, f2 અને h. આ ટોટલ 5 સંજ્ઞાઓ અને એની પાંચે પાંચની કિંમત આપણે કોષ્ટકમાંથી કઈ રીતે લાવી એ જો આપણને ખબર પડી જાય તો આપણને આગળ બધી કિંમત મૂકીને સાદું રૂપ જ આપવાનું છે. તો આપણે આ પાંચે પાંચ સંજ્ઞાને શાંતિથી સમજવાની છે કે આ પાંચે પાંચ કિંમતો આપણે કઈથી આવે છે. જો મિત્રો આ એક દાખલો તમે સમજશો તો તમને આના ઉપરથી બીજા ઘણા બધા દાખલા જાતે જ આવડશે અને અંતે તમારે હોમવર્કમાં પણ દાખલો ગણવાનો છે. પૂરેપૂરો વિડિયો જોઈને શાંતિથી સમજો અને ત્યાર પછી હોમવર્કમાં જે દાખલો છે એની પ્રેક્ટિસ તમે જાતે કરો અને ચેક કરો કે આપણને કેટલી ખબર પડે. તો ચલો પહેલા જોઈએ કે અહીં આવે સૂત્રમાં l. તો l એ શું છે? તો અહીંયા તમે જોઈ શકો છો કે આ વર્ગ અલગ અલગ આપેલા છે. ટોટલ અહીંયા ઉપર વર્ગના કોષ્ટકની અંદર આપણે એક વર્ગ નક્કી કરવાનો છે જેને કહીશું આપણે બહુલકીય વર્ગ. તો બહુલકીય વર્ગ આમાંથી કોઈ એક નક્કી કઈ રીતે કરીશું? તો આપણે આ નીચેનું જે આવૃત્તિનું કોષ્ટક છે એમાં સૌથી મોટામાં મોટી આવૃત્તિ જોવાની. તો જો અહીંયા 7 8 2 2 અને 1 આની અંદર સૌથી મોટામાં મોટી આવૃત્તિ કઈ છે? તો આપણે જોઈને ખબર પડી જશે કે મોટામાં મોટી સંખ્યા 8 છે. તો હું અહીંયા દાખલો પણ ગણીને બતાવું રીતે આપણે દાખલો ગણાશે. એની સાથે સાથે આ પાંચે પાંચ કિંમતો એને શેના વડે ઓળખાશે અને કઈથી આવશે એ પણ આપણે સમજીશું. તો હું પહેલા લખું અહીંયા કે અહીં મોટામાં મોટી આવૃત્તિ કેટલી છે? તો અહીંયા તમે જોઈ શકો છો કે 8 છે. ચલો, જે આવૃત્તિ સૌથી મોટી હોય એની ઉપરનો વર્ગ જોવાનો 3 થી 5 છે એ જ આપણો થઈ જશે બહુલકીય વર્ગ. તો આમાં લખું જેનો વર્ગ 3 થી 5 છે. તો માટે આપણો બહુલકીય વર્ગ કયો થઈ જશે? 3 થી 5. તો લખીએ માટે બહુલકીય વર્ગ બરાબર 3 થી 5. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે બહુલકીય વર્ગ છે આ એક વર્ગ છે આપણી જોડે અને આ શરૂઆતની કિંમત જે છે એને અધર સીમા કહેવાય અને આ પાછળની જે કિંમત છે એને કહેવાય છે ઉર્ધ્વ સીમા. તો આ l શું છે? તો l જે છે એ બહુલકીય વર્ગની અધર સીમા છે. લખો આ l એ શું છે? તો l બરાબર બહુલકીય વર્ગની અધર સીમા. તો ચલો, l ની કિંમત કઈથી મળી જશે આપણને? આ બહુલકીય વર્ગ પરથી મળી જશે. અધર સીમા એટલે આ શરૂઆતની કિંમત અહીંયા કોણ છે? 3. તો આપણી l ની કિંમત થઈ જશે 3. લખું છું માટે આથી l બરાબર થઈ ગયા 3. ચલો, એક કિંમતની આપણને ખબર પડી ગઈ કે l એ શું છે એ પણ ખબર પડી ગઈ.
અને દાખલામાં કોઈ દાખલો આપ્યો હોય એમાંથી આપણે l ની કિંમત કઈથી લાવી એ પણ ખબર પડી ગઈ. હવે આગળ જઈએ. આ કૌંસની અંદર તમે જોશો તો 3 f છે. એક f1 છે, f0 છે અને f2. તો આ f શું છે તો આવૃત્તિ છે. આ નીચેનું જે કોષ્ટક છે એની અંદર આ દરેકે દરેક કિંમત એ f ની કિંમતો ગણાશે. પણ દરેક કિંમતમાંથી આપણે કોઈ પણ 3 કિંમત લેવાની છે. એક f1, એક f0 અને f2. તો ચાલો આપણે f1 કઈથી લેવાનું? તો યાદ રાખીએ ત્યાં બહુલકીય વર્ગ આપણો આવ્યો 3 થી 5. એટલે કે આ જે બહુલકીય વર્ગ મેં નક્કી કર્યો 3 થી 5 એની નીચે જે આવૃત્તિ આપણે નક્કી કરી સૌથી મોટી આવૃત્તિ એ આપણી થશે f1. તો f1 એટલે શું? તો અહીંયા લખું છું f1 બરાબર એને કહીશું બહુલકીય વર્ગની આવૃત્તિ. તો એના ઉપરથી દાખલામાં આપણે કિંમત લખી શકીએ. બહુલકીય વર્ગની આવૃત્તિ આ જે હશે એ આપણી કિંમત થઈ જશે f1. હવે f0 અને f2 આ f1 થયા. f0 એટલે એની આગળની આવૃત્તિ, એની આગળ જે પહેલા હતી એ, અને f2 એટલે એની પાછળ જે હોય. તો હું લખું f0 એટલે શું? તો f0 બરાબર બહુલકીય વર્ગની આગળના વર્ગની આવૃત્તિ. અને f2 એટલે બહુલકીય વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ. તો ચલો એના ઉપરથી આપણે 3 કિંમત લખવાની છે f1, f0 અને f2. તો હું પહેલા લખું f1 બરાબર બહુલકીય વર્ગની આવૃત્તિ. બહુલકીય વર્ગ કયો હતો આપણો? 3 થી 5. આ બહુલકીય વર્ગ હતો. એની આવૃત્તિ જો નીચે કેટલી છે? 8. તો આ 8 જે છે એ આપણી f1 ની કિંમત થશે 8. 8 જે છે મારી f1 ની કિંમત થશે. તો હું લખું છું f1 બરાબર 8. ચલો f0 એ બહુલકીય વર્ગની આગળના વર્ગની આવૃત્તિ છે. તો એનો મતલબ કે આ એની આગળ જે હોય આ 7 એ મારી કિંમત થઈ જશે f0. અને એની પાછળ જે છે એ મારી કિંમત થઈ જશે f2. તો આ 3 કિંમત આપણે લેવાની છે. એક બહુલકીય વર્ગની આવૃત્તિ, f1 એની આગળ હશે, f0 એની પાછળ હશે, f2. તો લખીએ આપણે કે f0 બરાબર 7, ત્યાર પછી f2 બરાબર 2. હજુ એક કિંમત રહી છે h ની, અને h બરાબર, તો h શું છે? તો પહેલા લખીએ કે h એ જેટલા પણ વર્ગ છે એની વર્ગ લંબાઈ આપણે કહીશું h બરાબર વર્ગ લંબાઈ. ચલો વર્ગ લંબાઈ એટલે શું? તો આ જે કઈ પણ વર્ગ આપણી સામે છે એમાં પાછળની એટલે કે ઉધર્વ સીમામાંથી અધર સીમાને બાદ કરતા જે આન્સર મળે એ આપણી વર્ગ લંબાઈ થશે. ઉધર્વ સીમા 3, અધર સીમા 1, 3 માંથી 1 જશે તો 2 રહેશે. 5 માંથી 3 બાદ કરો તો 2 રહેશે. આ રીતે બધામાં બાદબાકી આપણે કરીશું તો આન્સર આપણો કેટલો આવશે? 2. તો h ની કિંમત આપણી થઈ જશે 2. હા, તો આ ટોટલ આપણી 5 કિંમતો દાખલાની અંદર કે કોઈ કોષ્ટકમાંથી કઈ રીતે લાવી આ રીતે આપણને ખ્યાલ આવવો જોઈએ. જો આટલી તમને ખબર પડે તો પછી આપણે સિમ્પલ સૂત્ર યાદ રાખવાનું. સૂત્ર મૂકીને સૂત્રમાં કિંમત મૂકીશું એટલે સાદું રૂપ આપીને આપણો જવાબ આવી જશે. ફરીથી એક વખત l શું છે? તો બહુલકીય વર્ગની અધર સીમા છે. જે શરૂઆતમાં l ની કિંમત આવશે, સૌથી મોટી આવૃત્તિ જો હોય એની ઉપરનો વર્ગ એને બહુલકીય વર્ગ કહીશું. એની અધર સીમા એટલે કે આ શરૂઆતની કિંમત. ચલો f1, f0 અને f2 એ આવૃત્તિના કોષ્ટકમાંથી લાવીશું. f1 શું છે? તો બહુલકીય વર્ગની આવૃત્તિ છે. જે બહુલકીય વર્ગ આપણો નક્કી હોય તો એની નીચે જે હશે એ આપણી f1. f0 શું છે? તો એની આગળના વર્ગની આવૃત્તિ. f2 શું? તો એની પાછળના વર્ગની આવૃત્તિ. અને h એ આ ઉપરના જે વર્ગ આપેલા છે એની વર્ગ લંબાઈ એટલે કે એની બાદબાકી કરીને જે h નો જવાબ આવે આપણે લખીશું. તો આટલું આપણે પહેલા દાખલામાં લખવાનું છે કે અહીં મોટામાં મોટી આવૃત્તિ 8 છે જેનો વર્ગ જે કઈ હોય લખવાનું. પછી લખીશું બહુલકીય વર્ગ. આ જે નક્કી હશે એ જ આપણો બહુલકીય વર્ગ. આથી કરીને આ 5 કિંમત લખીને થાય. ક્લિયર થઈ ગયું? બસ હવે આપણે દાખલો ગણીએ આગળ કે હવે કરીને આપણે મૂકીશું બહુલકનું સૂત્ર. બહુલક z બરાબર સૂત્ર તમારે
મારી સાથે સાથે બોલવાનું છે જેથી આપણને રિવિઝન થાય, યાદ થઈ જાય. z બરાબર l પ્લસ કૌંસમાં f1 માઈનસ f0 છેદમાં 2f1 માઈનસ f0 માઈનસ f2 ગુણ્યા h. આ આપણું સૂત્ર છે. આ સૂત્રની અંદર આપણે આ કિંમતો હવે મૂકીએ. બરાબર n ની જગ્યાએ મૂકીશું 3. કોઈ નિશાનીમાં ફેરફાર કરીશું નહીં. જે કે સૂત્રમાં નિશાની છે બધી રાખીશું, ખાલી માત્ર કિંમત મૂકીએ છે. કૌંસ છે તો કૌંસ કરીશું. f1 ની કિંમત છે મારી જોડે 8 માઈનસ f0 છે 7 છેદમાં 2. f1 અને 2 ની વચ્ચે કોઈ નિશાની નથી તો ગુણ્યા કરશો એટલે ગુણાકારની નિશાની કરશો તો પણ ચાલશે. હું કૌંસ કરીને લખું છું f1 એટલે કે 8 માઈનસ f0 એટલે કે 7 માઈનસ f2 એટલે થઈ જશે 2 ગુણ્યા h ની કિંમત પણ છે 2. તો ક્લિયર થઈ ગયું. આપણે શું કર્યું છે, જે કંઈ પણ કિંમતો આપણી આવી એ કિંમતો આપણે અહીંયા સૂત્રમાં મૂકી છે. બસ હવે સાદુરૂપ આપે. હવે સાદુરૂપમાં ખાસ ધ્યાન રાખીશું કે સાદુરૂપમાં સૌપ્રથમ કૌંસની અંદરનું સાદુરૂપ આપીશું કે કૌંસની અંદર જે કંઈ પણ બાદબાકી છે ગુણાકાર એને આપણે પહેલા સાદુરૂપ આપીએ. તો બરાબર આ 3 આપણે એમને રાખીશું પ્લસ કૌંસમાં ચલો 8 માંથી 7 બાદ કરો તો 1 વધશે છેદમાં અહીંયા જો 2 નો ગુણાકાર છે તો 8 દુ 16 16 માંથી પહેલા બાદ કરવાના છે 7 એટલે કેટલા વધશે 9 9 માંથી ફરી 2 બાદ કરશો એટલે કેટલા વધશે 7 તો છેદમાં આવી જશે 7 ગુણ્યા 2. ચલો અહીંયા ગુણાકાર ભાગાકારનો સંબંધ છે 1 2 અને 7 નો ગુણાકાર ભાગાકારનો સંબંધ છે. તો કઈ જે કંઈ પણ ઉડતું હોય એટલે જેનો ભાગ ચાલતો હોય એને ચલાવીએ, બાકી ચાલતું ના હોય તો ચલાવવાની જરૂર નથી. ચલો 2 અને 7 નો કોઈ ભાગ ચાલશે નહીં તો આ 2 ને શું કરીશું આપણે અંશમાં ગુણી નાખીશું એક સાથે. તો 2 અને 1 નો ગુણાકાર થઈ જશે 2. તો આવું કંઈક થશે કે 3 વત્તા અંશમાં વધશે 2 છેદમાં આવી જશે 7. હવે રફ પેજની અંદર આપણે કરવાનું છે 2 ના ભાગ્યા 7. જે જવાબ આવે એનો પછી સરવાળો આપણે 3 સાથે કરવાનો. તો કરીએ 2 ના ભાગ્યા 7 શું આવે છે. હું સાઈડમાં કરું છું રફ પેજમાં 2 ભાગ્યા 7. યાદ રાખીશું ઘણા છોકરાઓ 7 ભાગ્યા 2 આવું કરે છે. જો આવું કરશો તો આન્સર તમારો ખોટો પડશે. આપણને જે અંશમાં આપ્યું હોય એ આપણે ભાગાકારની અંદર રાખીશું, છેદમાં હોય એને ભાગાકારની બહાર રાખીશું. ચલો 7 નો ઘરે બોલવાનું સ્ટાર્ટ કરીએ. તો 7 એકા 7 એ 2 કરતા પહેલેથી જ વધી જાય છે. જ્યારે આવું થાય તો આપણે પોઈન્ટ મૂકીએ. જ્યારે પોઈન્ટ મૂકો અને આગળ કોઈ સંખ્યા ના હોય તો શું મૂકીશું 0. તો 0 પોઈન્ટ. હવે પોઈન્ટ મૂક્યા પછી હંમેશા જે સંખ્યા અંદર હશે એની પાછળ શું મૂકીશું આપણે 0 મૂકીશું. 7 એકા 7 7 દુ 14 7 તરી 21 એ 20 કરતા વધે છે તો આપણે લેવું 7 દુ 14. ચલો 20 માંથી 14 ને બાદ કરશો તો કેટલા વધશે 6. ફરી આપણે 7 નો ઘરે બોલવાનો છે પણ 0 મૂકવાના. હવે કોઈ કે વારી ઘરે પોઈન્ટ નહીં મૂકવાના, એક જ વાર મૂકવાનું છે. હવે 0 મૂકે ખાલી તો 7 ગુણ્યા 8 7 એકા 56 થશે અને 7 9 63 એ 60 કરતા શું થઈ જશે વધી જશે. આથી આપણે 7 એકા 56. આ આગળ બાદબાકી કરવાની જરૂર નથી. આપણો પોઈન્ટ પછી બે આંકડામાં જવાબ આવી ગયો 0.28. તો અહીંયા હું લખું છું બરાબર 3 વત્તા 2 ના ભાગ્યા 7 છે તેનો જવાબ આવ્યો 0.28. તો આન્સર થઈ જશે 3 માં 0 ઉમેરશો તો 3 પાછળ પોઈન્ટ કરીને લખી નાખો 28. અહીંયા જે આપણો બહુલક જેવા તો હવે વારે ઘરે લખવાની જરૂર નથી, લાસ્ટમાં લખીએ માટે બહુલક z બરાબર 3.28. તો આ આપણો થઈ ગયો આન્સર. નીચે આપણે ખાસ લખીશું કે આમ આપેલી માહિતીનો બહુલક આપેલી માહિતીનો બહુલક 3.28 છે જે માંગેલ. તો વિદ્યાર્થી મિત્રો આ આપણો આન્સર થઈ ગયો. તમે આ જ રીતે જે હવે હોમવર્કમાં હું દાખલો આપીશ આ જ રીતે એક કોષ્ટક હશે એની અંદર તમારે સૌથી મોટી આવૃત્તિ જોવાની, બહુલક કે વર્ગ નક્કી કરો,
ત્યાર પછી આ રીતે 5 કિંમત લાવો અને આ લખ્યા પછી તમારે સૂત્ર મૂકવાનું છે બહુલકનું. સૂત્ર મૂકીને આ રીતે કિંમત મૂકો, સાદુરૂપ આપો, ભાગાકાર કરવાનો થાય તો ભાગાકાર કરો અને આન્સર તમારો આવી જશે. ક્લિયર થાય છે? તો આ જ રીતે તમારે ચોપડીમાં પણ ઘણા દાખલા છે અને તમારે પ્રેક્ટિસ જાતે કરવાની. હું પણ થોડા દાખલા ચલાવીશ આગળ, એક રીતના 3-4 એક્ઝામ્પલ ચલાવી જેથી રીત આપણને કમ્પ્લીટ ખબર પડે. તો વિદ્યાર્થી મિત્રો આશા રાખીશ કે કમ્પ્લીટ તમને આ રીત સમજાઈ હશે. જો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવેલા બેલ આઇકન પર ક્લિક કરો જેથી આવનારા નવા વિડિયોની તમને નોટિફિકેશન મળી રહે. વિદ્યાર્થી મિત્રો ફરીથી આપણે આવા જ વિડિયોની સાથે નવા ટોપિકની સાથે મળીશું.